અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ભારતીય મહેસૂલ સેવાના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। સીબીઆઈએ IRS સહિત 2 વ્યક્તિને લાંચ લેતા ઝડપી પાડ્યા। ફરિયાદી પાસેથી અધિકારીએ માંગી હતી, લાંચ માંગવામાં આવી હતી, તો તેની સાથે જ જે રીતે 45 લાખની લાંચ માંગવામાં આવી, 25 લાખ આપતા સમય અધિકારી પકડાયા હોવાની માહિતી સામે આવી છે। IRS અધિકારી અને સાથે જ હર્ષ કોટક નામના ખાનગી વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા। ભારતીય મહેસૂલ સેવાના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। સીબીઆઈએ IRS સહિત 2 વ્યક્તિને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। મહત્વનું છે કે ફરિયાદી પાસેથી અધિકારીએ લાંચની માંગણી કરી હતી, 45 લાખ રૂપિયાની, અને 45 લાખની લાંચમાં 25 લાખ આપતા સમયે અધિકારી પકડાયા હોવાની માહિતી સામે આવી છે। તો આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તમને જણાવી દઈએ કે IRS અધિકારી અને હર્ષ કોટક નામના ખાનગી વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। ભારતીય મહેસૂલ સેવાના અધિકારી લાંચ લેતા ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે। ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી, 45 લાખ રૂપિયાના લાંચની માંગણી કરતા 25 લાખ આપતા સમયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। IRS અધિકારી અને સાથે જ હર્ષ કોટક નામના ખાનગી એક અધિકારી પાસેથી જ રીતે લાંચની અહીંયા માંગણી કરવામાં આવી હતી, તો બીજી તરફ રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યા છે। લાંચ લેતા તેમને ઝડપી પાડ્યા છે। હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફરિયાદી પાસેથી અધિકારીએ માંગી હતી 45 લાખની લાંચ, તો બીજી તરફ 45 લાખની લાંચમાં 25 લાખ આપતા સમયે અધિકારી પકડાયા હોવાની માહિતી સામે આવી। IRS અધિકારી અને સાથે જ હર્ષ કોટક નામના ખાનગી અધિકારી હતા। संवाददाता वैभव श्रीवास्तव अपनी साथ फोन लाइन पर जुड़ाया है। वैभव, जिस तरह से घूस मांगने की ये घटना बनी और पकड़े गए हैं अधिकारी, क्या अपडेट सामने आ रही है? बिल्कुल लवलीन, देखिए लगातार सीबीआई के पास ये जानकारी आ रही थी कि IRS अधिकारी समेत दो से ज्यादा लोग जो है रिश्वत की मांग कर रहे थे। लगभग 45 लाख के ऊपर की रिश्वत की मांग कर रहे थे, और ऐसे स्थिति में सीबीआई ने एक जाल बिछाते हुए एक आम आदमी को भेजा था और उससे जो है अपने काम कराने के लिए जो है IRS के पास जो भेजा था, उससे काम कराने के लिए जो है पैसे दिए थे। लगभग 25 लाख रुपए दिया गया था। तो उसी दौरान सीबीआई ने जो है, जो सीबीआई की जो ऑपरेशन विंग थी, उन्होंने रंगे हाथ जो है इसको पकड़ा है, और अब इस पे जो है अब कार्रवाई की जाएगी। अब सीबीआई की स्पेशल कोर्ट में कल सुनवाई होगी, और सुनवाई होने के बाद उसको कितने दिन की रिमांड पे सीबीआई के जो विशेष अदालत है वो भेजती है, वो देखना होगा कि कब, जब सीबीआई की स्पेशल कोर्ट जो है जब इस पे कार्रवाई करेगी और सुनवाई के, क्योंकि देखा गया है कि इस तरह के मामले में सीबीआई लगभग 7 दिन की रिमांड मांगती है, क्योंकि किन किन लोगों से इन्होंने पैसा लिया है, रिश्वत की मांग की, इन सभी चीजों को लेकर जो है पहले पूछताछ की जाएगी, उसके बाद कोर्ट पे पेश किया जाएगा। जी बिल्कुल, धन्यवाद जानकारी के साथ जुड़ने के लिए। तो फरियादी पासेથી અધિકારીએ માંગી હતી 45 લાખની લાંચ અને સાથે જ હવે તેને પકડી પાડવામાં આવી।